નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મકરપુરા પોલીસે ગુમ થયેલી 2 નાબાલિગ દીકરીઓને સલામત શોધી પરિવારને સોંપી. વડોદરા શહેરના માણેજા અને દંતેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલી 2 નાબાલિગ દીકરીઓને મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ટૂંક સમયમાં શોધીને પરિવારને સોંપવામાં આવી. એક દીકરીને 2 દિવસમાં અને બીજીને 6 દિવસમાં સુરક્ષિત પરત લાવવામાં આવી. પીઆઈએએમ ગોહિલને સ્ટાફની કામગીરી બદલ પરિવારો તથા એઆઈએમઆઈએમના જુબેરભાઈ પઠાણે અભિનંદન પાઠવ્યા. એટલા માટે જ અમે આવ્યા હતા, પહેલા દિવસ પણ આવ્યા હતા. તો જે એએમ ગોહિલ સાહેબ જે પીઆઈ છે એની જે કામગીરી છે બહુ સરસ છે. અને જે લોકોને સમજાવે છે, પેરેન્ટ્સને જે સમજાવે છે કે ભાઈ અમે લોકો અને અમારી ટીમ જે કામ કરી રહી છે એ આજે કરીને બતાવ્યા છે કે જે અમે કીધું હતું પહેલા દિવસે, ને આજે 3 દિવસ પછી જે છોકરીને અને છોકરાને પાછા લઈ આવી પોલીસ, એના લીધે અમે બુકે આપીને પીઆઈ સાહેબનો ને એમની ટીમનો અમે સ્વાગત પણ કર્યો, એના આભાર વ્યક્ત કર્યા છે. એટલા માટે જ કે મકરપુરાની જે પોલીસ સ્ટેશનની કામગીરી એ બહુ સરસ હતી. જ્યારે તમે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા હતા, કેટલા કલાકમાં ફરિયાદ દાખલ થઈ? જો ફરિયાદ કરવા અમે આવ્યા હતા ત્યારે અમને અડધો 1 કલાકમાં જ ફરિયાદ લઈ લીધી હતી પોલીસ સ્ટેશનમાં. અને એમને જે પેરેન્ટ્સ હતા એ લોકો બહુ સીધા અને રડતા હતા, એમના લીધે પોલીસ એમને કંટ્રોલ કરતી હતી કે તમે શાંતિથી પહેલા બેસી જાઓ. એટલા માટે થોડી વાર લાગી હતી, ને પછી અમે આવ્યા તો તરત જ એફઆઈઆર લઈ લીધી હતી पुलिस मकरपुरा पुलिस स्टेशन की कामगिरी से संतुष्ट हो? अरे बहुत संतुष्ट है। और जिस तरीके से पुलिस ने हमारे साथ व्यवहार किया, बातचीत की और अपनी टीम को जिस तरीके से काम पे लगा के उन्होंने जो काम किया है, बहुत बहुत पुलिस के स्टेशन का आभार ने पीआई साहब का आभार। मेरा नाम जुबैर पठान, MIM प्रेसिडेंट ऑफ बड़ौदा शहर।